હાય ફ્રેન્ડ્સ, જય ગુરુદેવ. બધાને કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો, સ્વસ્થ અને મસ્ત હશો. અને બધા પોતપોતાના કામમાં તો વ્યસ્ત જ હશો. હું પણ મારા કામમાં વ્યસ્ત જ છું. તો ફ્રેન્ડ્સ, આજે હું ઘણા ટાઈમથી વિડીયો એટલે કે 2-3 દિવસથી આ વિડીયો નહોતા બનાવ્યા. તો બેઠી છું નવરી, તો મેં કહ્યું ચાલો આજે બ્લોગ બનાવી દઉં. એમ મને વધારે ટાઈમ મળતો નથી કે બ્લોગ શૂટ કરવાનો. ઘરે જાઉં છું તો ઘરે તો બહુ બધા મને પ્રોબ્લેમો હોય છે. વિડીયો તો ભાગ્ય જ કરી શકું છું, કરું છું, પણ કોઈ ના હોય એવામાં જ કરું છું. એના પાછળ બહુ મોટું રીઝન છે. હું તમને ક્યારેક જણાવીશ, કોમેન્ટ કરશો તો જણાવીશ કે હું રીઝન છે. ઘરે બધા હોય તો હું વિડીયો શૂટ કેમ નથી કરતી તે. તો આજે હું દુકાન પર બેઠી છું, તો નવરી છું. તો રાખડીઓ બનાવું છું ગાઈસ. આ રક્ષાબંધન પર મેં મારા ભાઈઓને મારા હાથેથી બનાવેલી રાખડી બાંધીશ અને વેચવાની પણ છે. તો રાખડી બનાવું છું અને પછી અહીંયા જ વેચવાનું છે આગળ દુકાનની બહાર કાંઈ. તો ચાલો રાખડી બનાવું છું. અત્યારે હું લાવી છું, ગોટા બનાવું છું. બીજું બધું ઘરે છે, મટીરિયલ બધું બનાવતા છે. સાંજે અહીંયાથી જઈને પછી સાંજે બનાવતા છે. પણ આજે મેં કીધું કે કાંઈ નવરી પડીશ, કોઈ ગ્રાહકો એવા ના હોય તો બનાવીશ એવી રીતે. પછી અહીંયા લઈ આવી છું. તો આ છે ઊન, આ વાઈટ છે અને આ જરીવાળ છે. એનાથી ગોટા બનાવવાના છે. મેં ક્યારના થોડાક બનાવી દીધા છે ગોટા. જે એને હજુ કટિંગ કામ બાકી છે. કટિંગ કામ કરીશ તો સરસ રીતે થશે. તો ચાલો હું બનાવું છું. તો ફ્રેન્ડ્સ, મને માફ કરજો કે હું દુકાને વિડીયો શૂટ કરું છું ને, તો અહીંયા તો મેન હાઈવે પર જ દુકાન છે. તો ગાડીઓને જાય છે તો ઘણો બધો અવાજ આવે છે, બહુ જ અવાજ આવે છે. તો મારો અવાજ તમને ચોખ્ખો ના સંભળાતો હોય તો માફ કરજો અને કમેન્ટ કરતા રહેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને ખાસ તો ગુજરાતીઓ મારો વિડીયો જોઉં છો તો એક ગુજરાતીને સપોર્ટ કરવાનું તો બને તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા સપોર્ટથી હું આગળ વધું એવી અપેક્ષા રાખું છું તમારી પર. તો ફ્રેન્ડ્સ, રાખડી માટે ગોટા બનાવું છું. આવી રીતે બનાવું છું. જોઈ શકો છો તમે કેવા સરસ હવે ગોટા બનશે. જો ઊનમાંથી બનાવું છું. ફેન્સી રાખડી પણ ઘરે બનેલી છે, એનું પણ મટીરિયલ બતાવીશ તમને. તો આવી રીતે બાંધવાનું છે. એ રીતે બાંધી અને સરસ મજાનું કટિંગ કરી દઈશ એટલે સરસ ગોટા થઈ જશે.
ફ્રેન્ડ્સ અમને જોડે ભૂખ લાગી છે એટલે ખાતા છે. રુદો ખાતો છે. આને શું કહેવાય રુદો? અમારે ત્યાં હાટડી ભરાઈ છે ગુરુવારી, ત્યાં શાકભાજી લેવા માટે જવાના છે. થોડી વારમાં જઈએ, નીકળીએ. ત્યાં હું વિડીયો શૂટ નહીં કરી શકું કે મને મોબાઈલ પકડીને ચાલવાનું આવતું નહીં બધું, એટલે રુદ્ર પકડશે દાદા કે વિડીયો ઉતારે મને ફાવે કે મોબાઈલ પકડે. હા, સપોર્ટ કરી દેજો. સપોર્ટ કરી દેજો. ના બીજું લાઈક અને સબસ્ક્રાઇબ. હા, બંધ કરો. તો ફ્રેન્ડ્સ, અત્યારે જે હાટ ભરાય છે ત્યાં આવી છું શાકભાજી લઈ લેવા. ચાલો આપણે થોડીક ફરી લઈએ અને શાકભાજી લઈ લઈએ. અને બહુ બાંધી લીધી છે, જો બાકી જેવું લાગે ને. રાખડી બનાવવા માટે થોડું મટીરિયલ ઘટે છે, તે લઈ લેવા આવ્યા છે રુદ્રની ફોઈ જોડે. જોવાનું કામ ચાલુ છે. મોતી કઢાવ્યા છે અમે લેવા માટે. તો ફ્રેન્ડ્સ, બધું લઈને ઘરે આવી ગયા છે અને આ બનાવ્યા છે. જો સ્ટોન કેટલા સરસ મોતી ચોંટાડ્યા છે રાખડીઓ માટે. આવી રાખડી બનાવવાની છે તો મોતી ચોંટાડ્યા છે. કાચ છે વચ્ચે અને ચોખેર મોતી છે. બોર્ડોના ટૂંકા છે, ભૂલી ગયેલા ને ટૂંકા નાપના છે. તો ફ્રેન્ડ્સ, આવી રાખડી બનાવી છે. જો રાખડી ગમે તો કોમેન્ટ કરજો કેવી બનાવી છે. અમે ઘરે સાંજે બનાવતા છે. લાગે છે ને સરસ. તો ફ્રેન્ડ્સ, આ છે બધું રાખડીઓ બનાવવા માટેનું સામાન. જે બધું નાનું નાનું પરચુરણ સામાન છે. મોતી છે, પછી સ્ટોન છે, ઊન છે, એવું બધું છે. એમાંથી સરસ મજાની રાખડી બનાવવાની છે આપણે. જો કેટલા સરસ મોતી છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે જમવાનું બનાવી દઉં છું. જમવાનું બનાવીને પછી પાછું રાખડી બનાવવા માટે બેસવાનું છે. હવે રક્ષાબંધન નજીક છે તો આપણે ફટાફટ રાખડીઓ બનાવવાની છે. અહીંયા રોટલી બનાવું છું અને ચૂલા પર શાક બનાવવા મૂકી દીધું છે. અને શ્રાવણ ચાલે છે એટલે ત્યાં દરરોજ બેસવાનું થાય છે. સત્સંગ જેવું થોડું ચાલે છે તો એના માટે બધા બેસી ગયા છે. હું જલ્દી જમવાનું બનાવી દઉં છું. તો જમવાનું થઈ ગયું છે અને હું બેસી ગઈ છું રાખડી બનાવવા માટે. તો આ ગોટા બનાવ્યા છે થોડા ઘણા અને ઘણું લેટ થઈ ગયું છે તો હવે ઊંઘવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે ઊંઘી જવાનું છે. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વારંવાર કહેવું પડે છે સબસ્ક્રાઈબ કરજો તો ભૂલતા નહીં. તો ચાલો બધાને બાય.